ડીસાની આદર્શ હાઈસ્કૂલમાં ગીતા જયંતીની ઉજવણી કરાઈ। દર વર્ષે માક્ષર સુદ એકાદશી ગીતા જયંતી તરીકે ઉજવાય છે, ત્યારે ડીસાના આદર્શ હાઈસ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ગીતા જયંતીની ઉજવણી કરી વિદ્યાર્થીઓને પોતાના જીવનમાં ગીતા કઈ રીતે ઉપયોગી નીવડી શકે તેના મહત્વ અને ઉદ્દેશ્ય વિશે સમજાવ્યું। ભગવદ્ ગીતા એટલે જીવનનો સાર, જેમાં જીવન જીવવા માટેની રીત વિશે વાત કરવામાં આવી। જ્યારે અર્જુન કુરુક્ષેત્રમાં મેદાનના સંબંધોની સીમા વચ્ચે યુદ્ધ લડતો હતો, ત્યારે પોતાના સામે હથિયારો ઉગવવામાં તે અચકાતો હતો, ત્યારે કૃષ્ણએ તેને ગીતાનો ઉપદેશ આપ્યો હતો, જેમાં વ્યક્તિના કર્મો વિશે વાત કરી। તેમાં અર્જુને કહ્યું કે કર્મો કરે, ફળની ચિંતા નહીં કર, તું પોતાના સામે હથિયાર ઉગામીશું એ તો કર્મનું ફળ છે। બસ આ ઉદ્દેશ્ય સાથે ગુજરાત શિક્ષણ મંત્રી દ્વારા ગીતા જયંતિના દિવસે ભગવદ્ ગીતાને અભ્યાસક્રમનો ભાગ બનાવ્યો છે, જે અંતર્ગત આજે ડીસાની આદર્શ હાઈસ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગ ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી, જેમાં સૌ પ્રથમ ભગવદ્ ગીતાનું ગીત રજૂ કરવામાં આવ્યું। ત્યારબાદ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ વક્તવ્ય આપી શ્રીમદ ભાગવદ્ ગીતાના લોકોનું મુખપાઠ ગાન કરવામાં આવ્યું। સાંસ્કૃતિક વિભાગ સમિતિના મહેન્દ્રભાઈ ચૌધરી દ્વારા ભગવદ્ ગીતાનું જીવનમાં શું મહત્વ અને લોકોનું જીવનમાં કઈ રીતે ઉપયોગી બને તે વિશે વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું। શાળાના આચાર્ય ચિરાગભાઈ પંચાલ, જગદીશભાઈ તરાલ, સુપરવાઇઝર હરેશભાઈ પવાયાએ કાર્યક્રમનું આયોજન બદલ અને કાર્યક્રમમાં ભાગ લેવા બદલ તમામ સ્પર્ધક ભાઈ બહેનો અને તમામ શિક્ષકોનો આભાર માન્યો। બ્યુરો રિપોર્ટ બેઠક અડીસા।